ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુના ઘરમાં આપણે એકઠા મળી શક્યા પ્રભુની આરાધના કરવાને માટે. એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો દાનિયેલનું પુસ્તક, એનો 6થો અધ્યાય, અને આપણે થોડી કલમો વાંચી પણ આખો અધ્યાય અને એની અંદર જે બીનાઓ બની એના વિશે કેટલીક બાબતો જોવાના છે. બહુ જાણીતો અધ્યાય, એમાંનું કશું આપણને ના ખબર હોય એવું ના બને. અને એવી એ જે બીના છે અને એ બીના, આ ઘટના આજના જીવનમાં, આજના જગતની અંદર વિશ્વાસી તરીકે જીવવાને માટે આપણને એક બહુ અજાયબ જેવું ઉત્તેજન આપે છે. અને એ જે ઉત્તેજન આપે છે એ આજે સવારે આપણે જોવા માગીએ છીએ. અત્યારના જો જગત તરફ તમે દ્રષ્ટિ કરો અને જો તમે રેગ્યુલર સમાચાર વાંચતા હોય ને જગતમાં કેવા પ્રકારની બાબતો બની રહી છે એની જો તમને ખબર હોય તો એક બાબત તમને ચોક્કસપણે સમજાશે કે આ વિશ્વની અંદર ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જીવવું એ જાણે કે દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે, અશક્ય લાગી રહ્યું છે. અને એવી પણ પરિસ્થિતિ આપણે જોઈએ છે કે જ્યાં ઘણા બધા વિશ્વાસને મૂકીને પાછા હટી જાય છે. આપણે એવું વિચારીએ છીએ કે ભારતમાં સતાવણી થાય છે, પણ જો તમે વૈશ્વિક ચિત્ર જુઓ તો વિશ્વભરની અંદર કોઈ પણ દેશની અંદર ગમે ત્યાં તમે જાઓ, જે એક સમયે ખ્રિસ્તી દેશો કહેવાતા હતા એ દેશોની અંદર તમે જઈને જુઓ તો ત્યાં વિશ્વાસીઓની કદાચ મજાક ઉડાવવામાં આવે છે. આ લોકો જૂનવાણી વિચારવાળા લોકો છે. અત્યારે વિજ્ઞાન આગળ વધી ગયું અને અત્યારે આપણે બધું બહુ જાણીએ છીએ, તોય આ લોકો પેલી જૂની બાબતો પકડીને બેસી રહ્યા છે. કેટલા બધા નિયમો અને કાયદાઓ એવા ઘડવામાં આવે છે કે જે દેવના વચનની વિરુદ્ધ હોય છે અને મંડળીઓને, વિશ્વાસીઓને એ કાયદાઓ પાળવાને માટે મજબૂર કરવામાં આવે છે. દાખલા તરીકે સજાતીય લગ્નો આપણે કબૂલીએ છીએ કે દેવના વચનની વિરુદ્ધની બાબત છે, પણ કેટલા બધા દેશોએ એ બાબતને પ્રાધાન્ય આપ્યું છે અને મંજૂરી આપી છે, કાયદાકીય મંજૂરી આપી છે. અને જો મંડળી અથવા તો કોઈ વિશ્વાસી વ્યક્તિ એની વિરુદ્ધ ઉઠે તો એને શિક્ષા થાય. તમે દેશના કાયદાનું પાલન કરતા નથી, એની અમાન્ય જાળવતા નથી. અને આવી અનેક પ્રકારની બાબતો વિશ્વભરની અંદર આપણે જોઈએ છે, જ્યાં ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જો આપણી ઓળખાણ આપવાની થાય તો કદાચ આપણા માટે શરમજનક બની જાય. જગતના લોકો અને એમની વિચારધારા એ પ્રમાણે આગળ વધી રહી છે કે આપણને વિશ્વાસી તરીકે આ વિશ્વની અંદર જીવવું એ અઘરું લાગે. આપણા દેશના વિશે વિચાર કરીએ તો આપણે રોજે રોજ પ્રભુ મંદિરો સળગાવી દેવામાં આવ્યા અને ઘણા બધા વિશ્વાસીઓને મારી નાખવામાં આવ્યા અને ઘણી બધી જગ્યાએ સતાવણી કરવામાં આવી, અને અનેક પ્રકારની બાબતો અને સમાચારો આપણે રોજે રોજ વાંચીએ છીએ. અને ત્યારે એવું લાગે છે કે ભારતમાં વિશ્વાસી તરીકે જીવી શકાશે કે નહીં. એ પ્રશ્નો પણ આપણને ભારતની મંડળીને થાય છે અને વારંવાર આપણે એ બાબતની ચિંતા કરીએ છીએ. ખ્રિસ્તનું નામ લેતા કદાચ આપણને બીક લાગે છે. અંદર પ્રભુનું નામ લઈએ પણ બહાર જઈને જો કહેવાની વાત આવે તો એવું થાય કે કોઈ મારશે તો શું કરીશું. દરેક જગ્યાએ વિશ્વાસી તરીકે જીવવાનું આપણી માટે જાણે કે અશક્ય બની રહ્યું છે. આખા વિશ્વની અંદર ગમે ત્યાં તમે જાઓ ત્યાં વિશ્વાસી માટે કાં તો મુશ્કેલીની બાબતો છે, કાં તો શરમની બાબતો છે. અને એવી પરિસ્થિતિની અંદર, આવા જગતની અંદર વિશ્વાસીઓ તરીકે આપણે કેવી રીતે જીવી શકીએ, શું કરી શકીએ અને કેવી રીતે, ક્યાંથી આપણને હિંમત અને સામર્થ્ય મળી શકે કે આવા પ્રકારના જગતની અંદર ને આવી પ્રકારની વિચારધારાઓની મધ્યે આપણે સાચું વિશ્વાસી જીવન જીવી શકીએ. અને એ બાબત દાનિયેલનો પુસ્તક એનો 6થો અધ્યાય એ આપણને શીખવે છે. 6થા અધ્યાયની તમે પહેલી અને બીજી કલમ જુઓ, ત્યાં એ પ્રમાણે કહે છે, દારિયાવેશને રાજ્ય ઉપર 120 સુબાઓ નીમવાનું ઠીક લાગ્યું. તેઓને આખા રાજ્યમાં જુદા જુદા સ્થળે રહેવાનું હતું. તેમના ઉપર 3 સરસુબાઓ નીમવામાં આવ્યા, જેઓમાંનો એક દાનિયેલ હતો, જેથી પેલા સુબાઓ તેમને એટલે કે સરસુબાઓને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહીં. હવે આ જે આખું મીડો પર્શિયન એમ્પાયર હતું
ઉપર જે શબ્દો લખવામાં આવે છે, માદીઓ અને ઈરાનીઓનું રાજ્ય. આ જે રાજ્ય હતું એ સમયના વિશ્વના ઇતિહાસની અંદર કદી કોઈ કલ્પના ના કરી શકે એટલું મોટું હતું. ઇતિહાસ એ પ્રમાણે કહે છે કે 55 લાખ ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું આ રાજ્ય હતું. 55 લાખ ચોરસ કિલોમીટર, સીધા કિલોમીટર નહીં, 55 લાખ ચોરસ કિલોમીટર. પશ્ચિમની અંદર ગ્રીસથી શરૂઆત થાય છે અને પૂર્વની અંદર ભારત દેશનો જે પાકિસ્તાનની બોર્ડરનો આખો જે પટ્ટો અને એ દિશાના જે ભારતના રાજ્યો છે એ સમયે એને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવામાં આવતું હતું. અને ત્યાં ભારત સુધી, ગ્રીસથી લઈને ભારત સુધી અને દક્ષિણમાં છેક આફ્રિકાના અમુક દેશો, એટલા મોટા વિસ્તારની અંદર ફેલાયેલું આ રાજ્ય હતું. આ રાજ્યની અંદર એવું કહેવામાં આવે છે કે વિશ્વની એ સમયે જે કુલ વસ્તી હતી એમાંની 50% વસ્તી એ આ રાજ્યનો ભાગ હતી, મીડો પર્શિયન એમ્પાયરનો ભાગ હતી. અને આ રાજ્યની રાજગાદી ઉપર દારિયાવેશ રાજા તરીકે બેસે છે. એક માણસના હાથમાં પૃથ્વીનો જાણે કે અડધો ભાગ આવી ગયો છે. પૃથ્વીના અડધા લોકો એના તાબે છે. અને એનો અર્થ એ થાય કે એ સમયનો કદાચ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી માણસ, આખી અડધી પૃથ્વી એના હાથમાં છે. એ એક હુકમ કરે અને આખી પૃથ્વી હચમચી જાય. આપણે કલ્પના ના કરી શકીએ એટલું મોટું રાજ્ય, એટલું વિશાળ રાજ્ય અને એટલા મોટા રાજ્યનો આ એક રાજા. અને એટલા માટે એના માથા ઉપર કેટલી મોટી જવાબદારી આવે છે આટલા મોટા રાજ્યને સંભાળવાની. અને એની સાથે એના હાથમાં કેટલી મોટી સત્તા આવે છે, આખી અડધી દુનિયા એના હાથની અંદર. અને આવી પરિસ્થિતિની અંદર આ દારિયાવેશ રાજા વિચાર કરે છે અને બહુ હોશિયારીની સાથે, આટલું મોટું રાજ્ય છે અને એકલો માણસ આખા રાજ્યને એક જ સમયે દરેક વ્યક્તિને જોઈ શકે નહીં. આટલા મોટા રાજ્યના કયા ખૂણાની અંદર કોણ શું કાવતરું કરી રહ્યું છે, કોણ કેવી રીતે મને કદાચ ગાદી પરથી ખસેડી નાખવાના ઈરાદાઓ કરી રહ્યું છે, કોણ મારી સામે બળવો કરવાના પ્રયત્નો કરી રહ્યું છે, એને ખબર ના પડે. અને એટલા માટે એણે આખું રાજ્ય એની દેખરેખ હેઠળ રહે એની માટે બહુ જબરજસ્ત ગવર્મેન્ટ ગોઠવી. અને અહીંયા આપણે બહુ સીધા શબ્દોની અંદર વાંચીએ છીએ 3 સરસુબાઓ, એમાંનો એક દાનિયેલ, અને એ 3 સરસુબાઓના હાથની નીચે 120 સુબાઓ. પણ જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો, આ મીડો પર્શિયન એમ્પાયરની હિસ્ટ્રી જો તમે વાંચો તો એની અંદર આ બધી 120 જે સુબાઓ છે એમને બહુ જ સ્ટ્રેટેજિક રીતે આખા રાજ્યની અંદર દારિયાવેશ રાજાએ ગોઠવ્યા હતા. એવું કહી શકાય કે આખા રાજ્યની અંદર આ 120 સુબાઓને એક એક રજવાડું સોંપી દીધું હતું કે જેની અંદર એ લોકો રાજ ચલાવે. અને દારિયાવેશ રાજા જે હુકમ કરે એ હુકમને એ લોકો આધીન થઈને આગળ વધે, એના આદેશનું સંપૂર્ણપણે પાલન કરવાનું. પણ એ બધા નાના નાના રાજાઓ કહી શકાય. એની સાથે દારિયાવેશ રાજાએ એવું પણ કર્યું હતું કે એ દરેક અલગ અલગ જે નાના નાના રાજ્યો અથવા તો રજવાડાઓ બનાવ્યા એની અંદર જાસૂસો ગોઠવ્યા હતા કે જેથી આ સુબાઓમાંનો કોઈક આગો પાછો થાય, આ સુબાઓમાંનો કોઈક એવો વિચાર કરે કે ચલો આપણે ભેગા થઈને પેલા દારિયાવેશને ખસેડીને આપણે રાજા બની જઈએ. તો પેલા જાસૂસો દ્વારા દારિયાવેશને તરત સમાચાર મળે કે જે તે રાજ્યનો, જે તે રજવાડાનો, જે તે સૂબો છે એના મનમાં આવું કંઈક ચાલી રહ્યું છે. અને પછી રાજા એની વ્યવસ્થા કરી લે. બહુ ગજબનું એણે બધી જ ગોઠવણ કરી કે આખું રાજ્ય એ મારા તાબામાં જ રહે, મારી આંખની આગળ રહે અને મારે પાછળ, મારી પીઠ પાછળ કોઈ કશું ના કરી શકે. અને એવું વિચારતો હશે કે બધું જ મારા હાથમાં છે, બધું જ મારી સત્તાની અંદર છે, મારે સમજણની બહાર, મારી જાણ બહાર એક પાંદડું પણ ફરકી શકતું નથી. અને જ્યારે આવી પરિસ્થિતિમાં આવીને ઊભો રહે છે ત્યારે સ્વાભાવિક રીતે એને એ એટલા મોટા રાજ્યો અને એટલી મોટી સત્તા, એનું જે રાજગાદી હશે એનું અભિમાન હતું. અને એ અભિમાનની અંદર
કેટલાક લોકો એ કેટલીક રમત રમે છે અને અહીંયા જે આપણે પાછળ કલમો જે વાંચી 6ઠ્ઠી કલમથી આગળ એ સુબાઓને સરસુબાઓને બધા ભેગા થાય છે અને પછી ત્યાં શું કહે છે 6ઠ્ઠી કલમથી આગળ પછી એ સરસુબાઓ તથા સુબાઓ રાજાની પાસે ધસી આવ્યા ને તેને એ પ્રમાણે કહ્યું કે દાર્યાવેશ રાજા સદા જીવતો રહે. રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ, સુબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોએ ભેગા મળીને મસલત કરી છે. આ બધા જ આગળ 120 સુબાઓ અને 3 સરસુબાઓ વાંચ્યા, પણ આ બધા એ ગવર્મેન્ટની અંદર હતા, હાકેમો અને મંત્રીઓ અને વગેરે અમલદારો. અને એ બધાએ કહે છે કે ભેગા થઈને મસલત કરી છે અને નિર્ણય કર્યો છે અને પછી એ જે ફરમાનની વાત છે આપણે જાણીએ છીએ. તું આટલો મોટો રાજા બની ગયો છે, તારી આટલી મોટી સત્તા છે, તો પછી બીજા ઈશ્વરની ક્યાં જરૂર છે? તું જ બધાનો ઈશ્વર બની જા, તું બધાનો રાજા બની જા. એમ પણ તારી ઈચ્છાની બહાર તો બીજું કંઈ થતું નથી. હવે અહીંયા જે બધા સુબાઓ અને સરસુબાઓ પણ હકીકતમાં એમાં દાનિયેલ હતો નહીં, અને રાજાને માટે એ ચેતવણીની બાબત હતી, કારણ કે દાનિયેલ એ રાજાની સૌથી નજીકનો માણસ હતો. પણ આ રાજા એના અહંકારની અંદર એટલો બધો ડૂબી ગયો છે કે જ્યારે આ બધા સુબાઓ અને સરસુબાઓ અને અમલદારો આવે છે ત્યારે દાનિયેલની ગેરહાજરી એને મહેસૂસ થતી નથી, કારણ કે એને એક લાલચ આપવામાં આવે છે, તું જ ઈશ્વર બની જા. અને એના અહંકારની અંદર આ રાજા એ પગલું ભરી બેસે છે અને ફરમાન ઉપર સહી કરે છે. 9મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે એને એવું હતું કે બધું જ મારા કંટ્રોલની અંદર છે, બધું જ મારી સત્તાની અંદર છે, હું જે કહું એ પ્રમાણે જ થાય છે, મારી ઈચ્છાની બહાર કંઈ થઈ શકતું નથી, અને હવે હું સર્વે સર્વા બની જાઉં, હું જ ઈશ્વર બની જાઉં. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આવી પરિસ્થિતિની આપણે વિચાર કરીએ છીએ અને આજના વિશ્વ તરફ તમે દ્રષ્ટિ કરશો તો આવા અનેક દાર્યાવેશ આ વિશ્વની અંદર તમને જોવા મળશે. જે લોકો એવું માની બેઠા છે કે આ વિશ્વની અંદર અમે જ સર્વે સર્વા, બધું અમારી સત્તાની હેઠળ છે, અમે કહીએ એમ જ થાય, અમારી જાણ બહાર અથવા અમારી મરજીની વિરુદ્ધ પાંદડું પણ ના હલી શકે. અને એવા રાજાઓ આજના જગતની અંદર તમને જોવા મળશે. એથી વિશેષ આપણા દેશ તરફ દ્રષ્ટિ કરો તો આવા રાજાઓ આપણા દેશમાં પણ જોવા મળશે. અમે જ સર્વે સર્વા, અમારી ઈચ્છાની વિરુદ્ધ કશું ના થવું જોઈએ, અમે કરીએ, અમે કહીએ એ જ પ્રમાણે થાય, અને બધાએ મને કે મને એને તાબે થવું પડે. જો મંડળી તરફ દ્રષ્ટિ કરો તો મંડળીઓની અંદર પણ આવા રાજાઓ જોવા મળશે કે જે એવું માની બેઠા હોય કે અમે જ સર્વે સર્વા, અમારી ઈચ્છાની બહાર કશું ના થવું જોઈએ. અને ત્યારે આવા રાજાઓ એ વૈશ્વિક હોય કે દેશના હોય કે મંડળીના હોય, એ લોકોને એવું જ લાગે છે કે હવે અમારી ઈચ્છાની બહાર કશું જ ના થાય, અમે જાણે કે અનંતકાળ માટે અહીંયા આવી ગયા અને હવે અમારાથી અમારી સત્તાની હાથમાં, અમારી સત્તાની બહાર કશું જ નથી જવાનું, અમારા હાથમાંથી કશું જ છટકી નથી જવાનું, બધું જ અમે અમારા કબજે કરી લીધું છે. અને જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિઓ આપણે જોઈએ છે ત્યારે આપણી માટે વિશ્વાસીઓ તરીકે, પ્રભુના લોક તરીકે એવા વાતાવરણમાં જીવવું અઘરું બની જાય છે. આજે વિશ્વાસીઓને માટે જે તકલીફ છે એ આ જ છે. આવા પ્રકારના રાજાઓ એ વૈશ્વિક હોય કે દેશના હોય કે મંડળીના હોય, એમના કારણે વિશ્વાસીઓ બી જાય છે, ગભરાઈ જાય છે, હવે આગળ અમે શું કરીશું. આવા રાજાઓ એ આપણને બીવડાવે છે અને આપણે બીવાઈએ છીએ. પણ આગળ તમે જુઓ તો હવે ચિત્ર એ બદલાય છે અને કેટલીક કલમો છોડીને 14મી કલમ તરફ આપણે જઈએ. દાનિયેલ 6ઠ્ઠો અધ્યાય ને 14મી કલમ. અહીંયા હવે પરિસ્થિતિ આખી ઊંધી થઈ જાય છે અને 14મી ને 15મી કલમ આ પ્રમાણે કહે છે, આ વાત સાંભળીને રાજાને ઘણું જ માઠું લાગ્યું
અને દાનિયેલને શી રીતે બચાવવો એ વિશે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો અને તેને બચાવવા સારું સૂર્યાસ્ત થતાં સુધી તેણે પ્રયત્ન કર્યો. ત્યારે પેલા લોકો રાજાની પાસે ધસી ગયા અને તેને કહ્યું કે હે રાજા, આપે જાણવું જોઈએ કે માદીઓ તથા ઈરાદોનો કાયદો એવો છે કે રાજાએ ફરમાવેલો કોઈ પણ મનાઈ હુકમ કે કાયદો બદલી શકાય નહીં. અહીંયા આપણે એ રાજાની આખી વિપરીત પરિસ્થિતિ જોઈએ છે. અત્યાર સુધી એ રાજાને એવું લાગતું હતું કે બધું મારી સત્તા નીચે છે, હું સર્વે સર્વા બની ગયો છું, મારા હાથની બહાર કશું ના જતું રહે. અહીંયા એ જ રાજાને આપણે એક લાચાર અને કફોડી પરિસ્થિતિમાં આવી પડેલો જોઈએ છે. થોડી પળોની અંદર, થોડા સમયની અંદર આખી પરિસ્થિતિ એ ઊંધી થઈ જાય છે. આ રાજા કે જેની સત્તાની હેઠળ બધું છે, હવે એક નાનો નિર્ણય પણ પોતાની જાતે લઈ શકે એવી પરિસ્થિતિમાં નથી. એની સત્તાની બહાર બજાણે કે બધું જતું રહ્યું. એને લાગતું હતું કે બધું મારી સત્તા હેઠળ છે, પણ અહીંયા વાસ્તવિકતા એવી દેખાય છે કે એની સત્તાની નીચે કશુંય નથી. એક એના મિત્રને અથવા તો એના મનગમતા માણસને બચાવવાને માટે એક નાનો નિર્ણય કરવાની પણ સત્તા આ રાજાની પાસે નથી. ભલે ગમે એટલું મોટું રાજ્ય હોય, ગમે એટલી જબરજસ્ત ગવર્મેન્ટ ગોઠવી હોય, ગમે એટલા જાસૂસો રાખ્યા હોય ને એવું વિચારતો હોય કે બધું મારી નજર હેઠળ છે, પણ એની નજર હેઠળ, એની સત્તા નીચે એક સામાન્ય નિર્ણય લેવાનો અધિકાર પણ નથી. અને આ જગતના રાજાઓની વાસ્તવિકતા છે. તમે ઇતિહાસ તપાસી લો, જે આવા રાજાઓ બની ગયા, રાજકીય રાજાઓ વિશ્વભરની અંદર અલગ અલગ પ્રકારના બની ગયા, બધાએ બધું બહુ કરવાનો પ્રયત્ન કર્યો. મંડળીનો નાશ કરવાને માટે, વિશ્વાસીઓનો નાશ કરવાને માટે હિટલર જેવા પણ બની ગયા. પણ છેવટે એક જ બાબત છતી થઈ કે એમના હાથમાં, એમની સત્તા નીચે કશું જ નથી. બધું સાફ થઈ જાય છે એક પળની અંદર, કોઈને ખબર પણ ના પડે. અને આટલો મોટો રાજા એ હવે કહે છે કે રડતો, રુદન કરતો, હતાશ અને નિરાશ જોવા મળે છે. આખો દિવસ સૂર્યાસ્ત સુધી કહે છે કે એણે મહેનત કરી. 14મી કલમમાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે આખો દિવસ મથામણ કરી, કોઈક રસ્તો મળે, કશુંક કરી શકું. પણ એની બધી જ બુદ્ધિ, એની બધી જ ગવર્મેન્ટ, એની બધી જ રાજકીય શક્તિ કશું એના કામમાં આવતું નથી. અને એક નાનો નિર્ણય પણ પોતાની જાતે કરી શકતો નથી. ભલા ભાઈઓ અને બહેનો, શા માટે વિશ્વાસીઓ તરીકે આપણે આવા રાજાઓથી બીવાવું જોઈએ? શા માટે આવા રાજાઓથી ગભરાવું જોઈએ? શા માટે જગતના આવા રાજાઓને કારણે આપણા વિશ્વાસને આપણે બાજુ પર મૂકી દેવો જોઈએ અથવા તો શરમથી કે બીકથી સંતાડવો જોઈએ? એ આપણી માટે બહુ મોટો પ્રશ્ન છે. અને ત્યારે અહીંયા 16મી કલમની અંદર બીજી વાસ્તવિકતા છતી થાય છે. આ રાજા જે એવું માનતો હતો કે એની સત્તા હેઠળ બધું છે, એ જ બધું કરી રહ્યો છે અને હવે એ જ સર્વે સર્વા બની જાય ને ઈશ્વર બની જાય, એ રાજાને જ્યારે વાસ્તવિકતાની ખબર પડે છે કે હકીકતમાં તો હું કશું નથી, મારી સત્તામાં એક નાનો નિર્ણય કરવાની પણ લાયકાત નથી, ત્યારે એને એનાથી વધારે ઊંચા રાજાની જરૂરિયાત મહેસૂસ થાય છે, જણાય છે. એને લાગે છે કે મારું રાજવીપણું કશા કામનું નથી, આનાથી ઊંચો કોઈક રાજા હોય તો કશું કરી શકે. અને અહીંયા જે શબ્દો એ રાજાના આપણે વાંચીએ છીએ 16મી કલમની અંદર, ત્યારે રાજાએ હુકમ કર્યો ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું કે તારો દેવ જેની તું ઉપાસના કરે છે તે તને છોડાવશે. હવે મારી ક્ષમતામાં, મારી કેપેસિટીમાં કશું નથી રહ્યું. અહીંયા મારી લિમિટ આવી ગઈ છે, મારી સીમા અહીં પૂરી થઈ ગઈ છે, મારાથી કશું થાય એવું નથી. પણ જો તારો દેવ એ મારા કરતાં મોટો રાજા છે, મારા કરતાં વધારે સામર્થ્યવાન છે, મારા કરતાં વધારે બળવાન છે, જો તારા દેવના રાજ્યની કોઈ સીમા નથી, તો તારો દેવ એ તને બચાવશે.
અને વિશેષ મોટા રાજાની અહીંયા જાણ આપણને થાય છે. અને એના પછી પાછળની જે બાબતો છે એની અંદર તમે જુઓ તો કેવી રીતે આ મહાન રાજા, આ દાનિયેલનો દેવ, એ દાનિયેલને બચાવે છે એનું વર્ણન તમને જોવા મળે છે. અને તમે જુઓ 23મી કલમથી આગળ, 6ઠ્ઠો અધ્યાય ને 23મી કલમથી આગળ. ત્યારે રાજાને અતિશય હર્ષ થયો અને તેણે હુકમ કર્યો કે દાનિયેલને બિલમાંથી બહાર કાઢો. અને તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તેના અંગ ઉપર કોઈ પણ પ્રકારની ઈજાના ચિહ્ન માલુમ પડ્યા નહીં, કેમ કે તેણે દેવ ઉપર શ્રદ્ધા રાખી હતી. તેના અંગ ઉપર કોઈ પણ પ્રકારની ઈજાના ચિહ્ન માલુમ પડ્યા નહીં. હવે આ જે સિંહોનું બિલ હતું એ જમીનની અંદર પાતાળમાં, ભૂગર્ભમાં બનાવવામાં આવે. આપણે એને બેઝમેન્ટ કહીએ છીએ. ત્યારે એ ઉપર સીધું ગુફામાં ના હોય, અંદર હોય. અને દાનિયેલને ઉપરથી નીચે એ સિંહોના બિલમાં, એ બિલની અંદર નાખવામાં આવ્યો. હવે જો સિંહોનો અભ્યાસ કરો તો સિંહ એ સીધી 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે. સીધો ઊભો રહીને સીધો છલાંગ લગાવીને ઝાડ ઉપર ચડી જાય એટલી ઊંચી છલાંગ એ લગાવી શકે છે. જો લાંબી વાત કરીએ તો સિંહ એ 32 ફૂટ લાંબી છલાંગ લગાવી શકે છે. એનો અર્થ થયો કે આ સિંહોનું બિલ જે બનાવવામાં આવ્યું હતું એ એટલીસ્ટ 12 ફૂટ કરતાં વધારે ઊંડું હોવું જોઈએ કે જેથી પેલો સિંહ કૂદીને બહાર ના આવી જાય અને બીજાને નુકસાન કરે. એટલું પહોળું બી હોવું જોઈએ. 32 ફૂટ લાંબી છલાંગ લગાવનારા સિંહો અંદર મૂક્યા હોય, અને એવો એક સિંહ નહોતો, ઘણા બધા હતા. તે સિંહોનું બિલ એ કેટલું ઊંડું હતું, કેટલું પહોળું હતું, અને એ ભૂગર્ભમાં હતું. ત્યારે એમાં કોઈ વેન્ટિલેશન ના હોય, હવા ઉજાસ ના મળે. ઉપરથી દાનિયેલને અંદર નાખીને પથ્થર મૂકીને સીલ કરી દેવામાં આવે, બંધ કરવામાં આવ્યું. એટલે જે થોડી ઘણી હવા ઉજાસ જતી હોય એ પણ ના રહે. અને દાનિયેલને જ્યારે સિંહોના બિલમાં નાખ્યો ત્યારે આમ પ્રેમથી ધીમે રહીને ઉતાર્યો ના હોય, એને ફેંકી દીધો હોય. એને ઉપરથી નીચે ફેંકી દીધો છે. આટલા ઊંડા બિલની અંદર એક ધાબા ઉપરથી પડી જાય તો આપણું હાડકું ભાગી જાય છે, આપણને ખબર છે. એના કરતાં વધારે ઊંડું આ સિંહોનું બિલ, એની અંદર ફેંકી દીધો છે. ફેંક્યા પછી ઉપર પથ્થર બંધ કરી દીધો છે. અને એટલે ત્યાં અંદર કોઈ અજવાળું પ્રકાશ નથી, અંદર કોઈ મશાલ કે દીવા તો સળગાવવાનું હતું નહીં. એકદમ અંધારું છે, રાતનો સમય છે, કોઈ પણ હવા ઉજાસ નથી કે યોગ્ય રીતે શ્વાસ લઈ શકે ને ત્યાં જીવતો રહી શકે. એને સફોકેશન થઈ જાય. પણ જ્યારે સવારે એને બહાર કાઢવામાં આવે છે ત્યારે ત્યાં લખ્યું છે એ પ્રમાણે તેના અંગ ઉપર કોઈ પણ પ્રકારની ઈજાના ચિહ્ન માલુમ પડ્યા નહીં. એકદમ સ્વસ્થ, તંદુરસ્ત, કોઈ પણ તકલીફ વગર એ બહાર આવે છે. અને ત્યાર પછી આખી બાબત બદલાઈ જાય છે. રાજાને સમજાય છે કે ભલે હું ઈશ્વર બની જવાનો પ્રયત્ન કરતો હતો, મારું રાજવીપણું બહુ મોટું લાગતું હતું, પણ આ રાજા એ મારા કરતાં મોટો છે, મારા કરતાં વિશાળ છે. એની સત્તા, એનું સામર્થ્ય એ અપાર છે. અને એટલે 25મી કલમથી આગળ આપણે વાંચ્યું એ પ્રમાણે ત્યાર પછી દાર્યાવેશ રાજાએ આખી પૃથ્વી ઉપર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનારને એવો હુકમ લખી મોકલ્યો કે તમને અધિક શાંતિ થાવ. હું એવો હુકમ કરું છું કે મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના દિવથી બીવું અને કાપવું, કેમ કે તે જ જીવતો તથા સદા અચળ દેવ છે. તેનું રાજ્ય અવિનાશી છે, તેની સત્તા છેક અનંતકાળ સુધી ચાલશે. તે બચાવે છે અને છોડાવે છે, ને તે આકાશના તથા પૃથ્વીના પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. અને તેણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો. એનું રાજ્ય અવિનાશી છે, એની સત્તાનો કોઈ મર્યાદા નથી, એ અપરંપાર છે, એ અનંતકાળ સુધી રહેશે. એ સાચો રાજા છે. એની સામે મારું રાજવીપણું કશા કામનું નથી. હવે આ દાર્યાવેશની આખી બાબત આપણે જોઈ.
જે એવું માનતો હતો કે હું સર્વશક્તિમાન છું, મારા તાબા હેઠળ બધું છે, અને એક ઘડીએ એ એવો પડી ગયો કે એને ખબર પડી કે હકીકતમાં તો મારી સત્તા કશા કામની નથી, હું એક નાની સામાન્ય બાબત પણ કરી શકતો નથી. અને ત્યાંથી એને ખબર પડી કે બીજો એક રાજા છે, એક એવો રાજા છે કે જેનું રાજ્ય અવિનાશી, જેની સત્તા અનંતકાળ સુધી છે, અને એ મારા કરતાં મહાન અને મોટો રાજા છે. આ આખી બાબત શા માટે બની? શા કારણે આ આખી ઘટના બની? એનું ફક્ત એક જ કારણ હતું, કારણ કે દાનિયેલે પોતાના દેવને વિશ્વાસુ રહેવાનો નિર્ણય કર્યો હતો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા સંજોગો ઊભા થાય, ભલે મને મારી નાખે, કાપી નાખે, સિંહોના બિલમાં ફેંકી દે, ગમે તે થઈ જાય, હું મારા દેવને વિશ્વાસુ રહીશ. અને એટલાના માટે તમે જુઓ, ફરીથી આપણે પહેલી કલમની નજીક આવીએ. દાનિયેલ 6 અધ્યાયની 3જી કલમની અંદર આ પ્રમાણે કહે છે, દાનિયેલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય પર નિમવાનો વિચાર કરતો હતો. એની સામે બહુ મોટું પરીક્ષણ હતું. જો દાનિયેલ રાજાના ફરમાનનો અનાદર ના કરે ને એને આધીન થઈ જાય, તો આ 55 લાખ ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું રાજ્ય, એનો સર્વે સર્વા દાનિયેલ બની જાય. એની ઉપર ફક્ત દારિયાવેશ રાજા જ હોય, બીજું કોઈ નહીં. પૃથ્વી પરની અડધી વસ્તીનો જાણે કે રાજા બની જાય. ફક્ત એક જ બાબત એણે કરવાની હતી, રાજાએ જે હુકમ કર્યો છે ચૂપચાપ એને માની લેવાનો અને રાજાને ખુશ રાખવાનો. પણ દાનિયેલ કહે છે કે એ લાલચની અંદર, એ પરીક્ષણની અંદર પડતો નથી. એને એ સત્તા વાલી નથી, એને રાજગાદીને માન મોભો મળે કે રાજમહેલ મળી જાય, એની જરાય પડી નથી. એને ફક્ત એના દેવની પડી છે. અને એટલાને માટે ત્યાં લખ્યું છે એ પ્રમાણે તેનામાં ઉત્તમ મન હતું. એ ઉત્તમ મન એટલા માટે હતું કારણ કે દેવને વિશ્વાસુ રહેવાને માટે એ બહુ જ દ્રઢ મજબૂત હતો. ગમે તે થાય, મારા દેવને હું નહીં છોડું. અને 10મી કલમથી આગળ એ બધી બાબતો આપણે વાંચીએ છીએ. જ્યારે ફરમાન પર હુકમ કરવામાં આવ્યો અને એની ઉપર સહી કરવામાં આવી, ત્યારે ત્યાં 10મી કલમમાં એવું લખ્યું છે કે તે પોતાને ઘેર ગયો, પોતાના ઓરડાની બારીઓ તો યરૂશાલેમ તરફ ઉગાડી રહેતી હતી, અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી અને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. અગાઉ કરતો હતો તેમ. તકલીફ આવી પડી એટલે હવે વધારે પ્રાર્થનાઓની જરૂર છે, વધારે પ્રાર્થનાઓ કરવી પડશે, હવે વધારે પ્રભુ મંદિરમાં જવું પડશે, હવે વધારે બાઇબલ વાંચવું પડશે, એવું નહીં. અગાઉ કરતો હતો તેમ એનો અર્થ એ થયો કે રોજે રોજ એના જીવનમાં ઈશ્વરનું સ્થાન એક સરખું જ હતું, એ સર્વોચ્ચ હતું, એનાથી ઉપર બીજું કંઈ વધી ના શકે. હું રોજ સામાન્ય નોર્મલ જીવન જીવું છું, પ્રાર્થના કરી તોય શું ને ના કરી તોય શું, પ્રભુની સાથેની સંગત માણી તોય શું ને ના માણી તોય શું, અને પછી જ્યારે કશુંક આવી પડે એટલે પછી લાગણીના ઉભરામાં ઉભરાઈ જવાનું, ને 24 કલાકની પ્રાર્થના ને 72 કલાકની પ્રાર્થના ને ઉપવાસ સાથેની પ્રાર્થના ને પ્રાર્થનાની સાંકળો ને એક દિવસમાં બાઇબલ પૂરું કરવાનું ને વગેરે બાબતો. એવું નહીં. મારા જીવનમાં દેવનું સ્થાન એ સારો સમય હોય કે કપરો સમય હોય, ગમે તે પરિસ્થિતિ હોય, સર્વોચ્ચ એક જ સ્તર ઉપર રહેવું જોઈએ, એનાથી વધઘટ ના થવું જોઈએ. અને દાનિયેલ કહે છે કે અગાઉ કરતો હતો તેમ. હવે સિંહોના બિલની બીક આવી પડી એટલે વધારે ઉપવાસ કરું ને વધારે પ્રાર્થના કરું, એવું નહીં. કારણ કે જે કરતો હતો એમાં કશું વધારે હોય જ ના શકે. સર્વોચ્ચ અને શ્રેષ્ઠ. અને એટલાને માટે એને દારિયાવેશની બીક નથી લાગતી કે સિંહોના બિલની બીક નથી લાગતી. જો વિશ્વાસીઓ તરીકે મને ને તમને બીક લાગે છે, અને જ્યારે આવી પડે ત્યારે પ્રભુ યાદ આવે છે, જ્યારે કંઈક તકલીફ આવે ત્યારે આવી પ્રાર્થનાની સાંકળો અને બાઇબલના વાંચનો યાદ આવે છે, તેનો અર્થ કે આપણા જીવનોમાં ઈશ્વરનું શ્રેષ્ઠ સ્થાન નથી. સમયો પ્રમાણે બદલાતું રહે છે, પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે, અને આપણે એવા જીવનો જીવીએ છીએ. એટલાને માટે આપણને જગતના રાજાઓની અને સિંહોના બિલોની બીક લાગે.
પાછળ પણ એ જ બાબત ત્યાં વાંચવા મળે છે. 22મી કલમની અંદર દાનિયેલ કહે છે એ પ્રમાણે, મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે અને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. શા માટે? કારણ કે હું તેની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો. વળી હે રાજા, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી. હું મારા દેવની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો. શા માટે નિર્દોષ માલુમ પડ્યો? કારણ કે એના જીવનમાં, એના હૃદયમાં ઈશ્વરનું સ્થાન પરિસ્થિતિઓ પ્રમાણે બદલાઈ જતું નહોતું. એટલાને માટે એ દેવની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો. એટલાને માટે એને સિંહોના બિલમાંથી એક પણ ઈજાના નિશાન વગર બહાર કાઢવામાં આવ્યો. વાલા ભાઈઓ અને બહેનો, મને ને તમને આપણને શેની બીક લાગે છે? આપણે કઈ બાબતોથી ગભરાઈએ છીએ? આપણને પ્રભુની બીક છે કે પછી જગતના રાજાઓની બીક છે? આપણને કઈ બાબતોની ચિંતા થાય છે? જગતના રાજાઓથી બીવાઈને આપણા વિશ્વાસને સંતાડીએ છીએ? હું ખ્રિસ્તી છું, વિશ્વાસી છું એવી સાક્ષી આપતા આપણને બીક અથવા તો શરમ લાગે છે, ક્ષોભ અનુભવ હોય છે, કારણ કે જગતના રાજાઓ વધારે મોટા લાગે છે. તો આ દાનિયેલ આપણને આજે સવારે જણાવે છે કે એ જગતના રાજાઓની સત્તા હેઠળ કશુંય નથી. એ લોકો કશું જ કરી શકવાના નથી. એ લોકો ઇતિહાસમાં કશું કરી શક્યા નથી. છેવટે દાનિયેલનો દેવ, મારો ને તમારો દેવ, એ જ સર્વોચ્ચ રાજા છે, એ સર્વશ્રેષ્ઠ છે. એનાથી ઉપર બીજી કોઈ સત્તા નથી. અને આ ગીત, છઠ્ઠા અધ્યાયની 24મી કલમ અને 28મી કલમ, આ બે કલમ જ્યારે હું વાંચું છું ત્યારે ગીતશાસ્ત્રનું પહેલું ગીત એ મને યાદ આવે છે. 24મી કલમ આ પ્રમાણે કહે છે, પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી આ પકડી આણીને તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલના તળિયે પહોંચે તે પહેલાં સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકાં ભાગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા. બિલના તળિયે પહોંચે તે પહેલાં, કેમ કે મેં કીધું એ પ્રમાણે સિંહ બહુ ઊંચી છલાંગ લગાવી શકે છે. અને આ જે દુષ્ટો હતા એમના કહે છે કે તળિયે પહોંચે પહેલાં ચૂરેચૂરા કરી નાખ્યા. અને 28મી કલમ એ પ્રમાણે કહે છે, એમ દાનિયેલે દારિયાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી. અને ગીતશાસ્ત્રનું પહેલું ગીત અને એની 6ઠ્ઠી કલમ, કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. વાલા ભાઈઓ અને બહેનો, બહુ મોટો પડકાર આપણી સામે છે. આપણે કોને આપણો રાજા બનાવ્યો છે? આપણને કયા રાજાની પડી છે? જગતના રાજાઓની કે દેશના રાજાઓની કે મંડળીના રાજાઓની બીક લાગતી હોય તો દાનિયેલ આપણને પડકાર આપે છે, બહુ મોટી ચેતવણી આપે છે. રાજા ફક્ત એક છે જેની સત્તા અપરંપાર છે, અને એ જ્યારે મારીને તમારી સાથે છે તો વિશ્વાસીઓ તરીકે આ દુનિયાની અંદર ગમે એટલી અઘરી પરિસ્થિતિ હોય, ગમે તેવા સંજોગો ઊભા થાય, ગમે તેવી સતાવણી ઊભી થાય, ગમે એટલી વિશ્વાસીઓ તરીકે આપણે મજાક અને મસ્કરીને ઠઠ્ઠા સહન કરવા ના આવે, એનાથી કશો ફેર નહીં પડે. કારણ કે છેવટે જો આપણે દાનિયેલની માફક ઈશ્વરને આધીન રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, ગમે તે પરિસ્થિતિમાં દેવને આપણા જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપવાનો નિર્ણય કરીએ છીએ, તો પછી આવા કહેવાતા જગતના રાજાઓ પણ પ્રભુની આગળ નમી જશે. અને એટલાના માટે પ્રભુનું વચન કહે છે, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. બીજી એક જે છેલ્લી બાબત આ શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ છીએ કે દારિયાવેશ ને માટે દાનિયેલ એનો સૌથી નજીકનો માણસ હતો, સૌથી વિશ્વાસુ માણસ હતો. એટલા માટે એને રાજા પછી બીજા સ્થાને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. પણ જ્યારે તકલીફ આવી પડી
જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જો એ દાર્યાવેશ રાજા ભૂલથી પણ એના નિર્ણયને બદલવાનો પ્રયત્ન કરે, એના નિર્ણયનો, એના હુકમનો અનાદર કરવાનો પ્રયત્ન કરે, તો એનું રાજાપણું તકલીફમાં આવી જાય, એના રાજા હોવા પર પ્રશ્નો ઊભા થાય. ત્યારે એણે શું કર્યું? ભલે દાનિયેલ સૌથી વિશ્વાસુ રહ્યો, પણ મારી ગાદી એનાથી વધારે મહત્વની છે, એને સિંહોના બિલમાં નાખી દો. હું તો રાજા તરીકે રહેવો જ જોઈએ, મારું સિંહાસન, મારી ગાદી, મારી સત્તા એ સલામત રહેવી જોઈએ. દાનિયેલ ભરે સિંહોના બિલમાં જાય. પણ જ્યારે એનાથી વિશેષ મોટા રાજાની વાત આવે છે, દાનિયેલ દાર્યાવેશ કરતાં પણ મોટા રાજાને આધીન રહેવાનો નિર્ણય કરે છે, ત્યારે એ રાજા શું કરી શકે છે? સંત પાઉલ જણાવે છે, તેણે દેવના રૂપમાં હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના આકારમાં પ્રગટ થઈને વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને ખાલી કર્યો. આપણો રાજા કોણ છે? ભજન સંગ્રહની અંદર 52 નંબરનું ગીત, દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ. આપણી આંખોને બંધ કરીએ અને આજે સવારે આપણે પોતાના હૃદયમાં પોતાની જાતને પ્રશ્ન પૂછીએ, મારો રાજા કોણ છે? હું કયા રાજાને આધીન છું? મને કયા રાજાની બીક લાગે છે? જો આપણને એવું જણાય છે કે હું દાર્યાવેશ જેવા જગતના રાજાઓથી બી જઉં છું અને મારા વિશ્વાસને સંતાડું છું, કે પછી એનાથી નાસી છૂટવાનો પ્રયત્ન કરું છું, તો દાનિયેલ આપણને પડકાર આપે છે, જગતના રાજાઓથી બીશો નહીં, કારણ કે એમની સત્તા ક્ષણભંગુર છે, પણ જેનું રાજ્ય અનંતકાળ સુધી ટકે છે, જેની સત્તા અમર્યાદિત છે, એ રાજાની આગળ નમી જાઓ, એ રાજાને આધીન થાઓ, એ રાજાના રાજ્યને સ્વીકારો, તો જગતના રાજાઓની બીક જતી રહેશે, તો સિંહોના બિલની બીક જતી રહેશે. કારણ કે આપણો રાજા એ પોતાની ગાદી સંભાળવાને માટે ભાર નહીં મૂકે, પણ આપણો સાચો રાજા એ આપણા માટે પોતાને ખાલી કરી દે છે, એ આપણે માટે પોતાનો જીવ આપી શકે છે. અને એવા રાજાના આપણે ભક્તો છીએ અને બાળકો છીએ. ભલા દેવ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા રાજા છો. તમારું રાજ્ય અનંતકાળ સુધી ટકે છે, તમારી સત્તા અમર્યાદિત છે. અને જ્યારે આવા સર્વોચ્ચ રાજાના બાળકો તરીકે અમે જોડાઈએ છીએ, તમારા રાજ્યને અમે સ્વીકારીએ છીએ, ત્યારે તમે અમને વિશ્વાસ અને ખાતરી આપો છો કે અમે સિંહોના બિલમાં એકલા નથી. જગતના રાજાઓ અમને કંઈ જ કરી શકતા નથી, કારણ કે અમે તમારા સંતાનો છીએ. અને અમારો રાજા એ પોતાની ગાદી સાચવવાને માટે બેસી રહેતો નથી, અમારો રાજા પોતાની સત્તા પકડીને બેસી રહેતો નથી, પણ અમારો રાજા એ પોતાને ખાલી કરે છે, એ ગફાળમાં આવે છે, એ વધસ્તંભને ઉંચકે છે, કે જેથી અમે સિંહોના બિલમાં સહી સલામત રહીએ. તમારી સ્તુતિ કરતા અમારા જીવનો તમારા હાથોમાં મૂકીએ છીએ. તમારા રાજ્યને, તમારી સત્તાને આધીન રહેવાને માટે અમને દરેકને તમારી કૃપા આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થીએ છીએ.